બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। અમે ઇમામ હુસૈનના નામ ઉપર સરકારી હોસ્પિટલમાં અનાજનું વિતરણ કરીએ છીએ, ફૂડ પેકેટનું, જેમાં દર્દીઓને સફરજનને જે કાંઈ જરૂરિયાત વસ્તુ હોય એ અમે પોગાડીએ છીએ ઇમામ હુસૈનના નામ ઉપર. અને વર્ષોથી સદીઓથી આ વસ્તુ ચાલી આવી છે કે અમે ઇમામ હુસૈનના નામ ઉપર ખાણું ખવડાવીએ છીએ, પાણી પીવડાવીએ છીએ એકદમ ફ્રીમાં. કારણ કે ઇમામ હુસૈન કરબલામાં મઝલૂમ હતા, એને 3 દિવસના ભૂખ્યા પ્યાસા કરબલાના મેદાનમાં શહીદ કરવામાં આવ્યા હતા. અને બધાને એ વસ્તુ તો ખબર જ છે કે ઇમામ હુસૈનને શહીદ કરવામાં આવ્યા હતા, પણ ઇમામ હુસૈન ફક્ત મુસલમાનોના ઇમામ નથી, એ ઇન્સાનિયતના ઇમામ છે. એનું કારણ એ છે કે સામેવાળો જે ઇમામ હુસૈનને કત્લ કરવાવાળો હતો તેનું નામ યઝીદ છે. એ નાના બચ્ચા ઉપર પણ રહેમ ના ખાધો. 6 મહિનાના નાના બાળકને પણ એક ઊંટને તીર મારવાનું હોય, એ તીરથી નાના બચ્ચાને ઝબા કરી દેવામાં આવ્યા. અને ઇમામ હુસૈન એટલા દયાળુ હતા કે જે ઝાલિમોનું લશ્કર હતું એને પાણી પીવડાવ્યું જે પ્યાસા હતા. અને આ લોકોએ વળતરમાં જવાબ એ આપ્યો કે ઇમામ હુસૈનને 3 દિવસના ભૂખ્યા પ્યાસા કત્લ કરી દેવામાં આવ્યા. એટલે અમે આ અમલ થકી એ વસ્તુ દર્શાવવા માંગીએ છીએ કે અમે જ્યાં સુધી જીવતા રહેશું, જ્યાં સુધી કયામત આવશે, ત્યાં સુધી ઇમામ હુસૈનનું નામ બાકી રહેશે. અને અમે ઇમામ હુસૈનના નામ ઉપર આખી દુનિયાને ખાણું ખવડાવતા રહીશું, પીવડાવતા રહીશું. કારણ કે ઇમામ હુસૈન જે છે એ અમને આ સબક આપ્યો છે કે તમે હરેક ઇન્સાનનું ધ્યાન રાખો. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની બારગાહમાં અમે આ વસ્તુ રજૂ કરીએ છીએ અને અમે ઈચ્છા કરીએ છીએ કે અમારી આવનારી નસ્લ પણ આ વસ્તુને બરકરાર રાખશે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. સરકારી હોસ્પિટલમાં અનાજનું વિતરણ કરીએ છીએ, ફૂડ પેકેટનું, જેમાં દર્દીઓને સફરજનને જે કાંઈ જરૂરિયાત વસ્તુ હોય એ અમે પોગાડીએ છીએ ઇમામ હુસૈનના નામ ઉપર. અને વર્ષોથી સદીઓથી આ વસ્તુ ચાલી આવી છે કે અમે ઇમામ હુસૈનના નામ ઉપર ખાણું ખવડાવીએ છીએ, પાણી પીવડાવીએ છીએ એકદમ ફ્રીમાં. કારણ કે ઇમામ હુસૈન કરબલામાં મઝલૂમ હતા, એને 3 દિવસના ભૂખ્યા પ્યાસા કરબલાના મેદાનમાં શહીદ કરવામાં આવ્યા હતા. અને બધાને એ વસ્તુ તો ખબર જ છે કે ઇમામ હુસૈનને શહીદ કરવામાં આવ્યા હતા, પણ ઇમામ હુસૈન ફક્ત મુસલમાનોના ઇમામ નથી, એ ઇન્સાનિયતના ઇમામ છે. એનું કારણ એ છે કે સામેવાળો જે ઇમામ હુસૈનને કત્લ કરવાવાળો હતો તેનું નામ યઝીદ છે. એ નાના બચ્ચા ઉપર પણ રહેમ ના ખાધો. 6 મહિનાના નાના બાળકને પણ એક ઊંટને તીર મારવાનું હોય, એ તીરથી નાના બચ્ચાને ઝબા કરી દેવામાં આવ્યા. અને ઇમામ હુસૈન એટલા દયાળુ હતા કે જે ઝાલિમોનું લશ્કર હતું એને પાણી પીવડાવ્યું જે પ્યાસા હતા. અને આ લોકોએ વળતરમાં જવાબ એ આપ્યો કે ઇમામ હુસૈનને 3 દિવસના ભૂખ્યા પ્યાસા કત્લ કરી દેવામાં આવ્યા. એટલે અમે આ અમલ થકી એ વસ્તુ દર્શાવવા માંગીએ છીએ કે અમે જ્યાં સુધી જીવતા રહેશું, જ્યાં સુધી કયામત આવશે, ત્યાં સુધી ઇમામ હુસૈનનું નામ બાકી રહેશે. અને અમે ઇમામ હુસૈનના નામ ઉપર આખી દુનિયાને ખાણું ખવડાવતા રહીશું, પીવડાવતા રહીશું. કારણ કે ઇમામ હુસૈન જે છે એ અમને આ સબક